अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक રાજુભાઈ ને આપી દે ને, રાજુભાઈ યુકે સચ્ચિદાનંદ. સ્વામીજી, દ્રષ્ટિ અને અહંકાર, પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ છે ને અહંકાર છે, અને એક બાજુ કુદરતનો કાનૂન એટલે વિજ્ઞાન છે કે એક ઇન્દ્રિયમાંથી આવે છે, તો જે ઇન્દ્રિયમાં જે દ્રષ્ટિ છે એ પણ કર્મ પ્રમાણે કુદરત આપે છે, ડેવલપમેન્ટ પ્રમાણે. અને આ જે પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ છે એની સાથે અહંકાર છે, જીવતો અહંકાર છે, એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે જે પ્રોસેસ માટે હેલ્પ થાય છે. અજ્ઞાન હોય તો અજ્ઞાનની પ્રોસેસ કરી નાખે, હું વિજ્ઞાનમાં દ્રષ્ટિ રાખું ને લક્ષ્યમાં તત્વ રાખું તો એ બાજુની પ્રોસેસ કરે અને એનાથી મારું ડેવલપમેન્ટ થાય. તો સ્વામીજી, કુદરતના વિજ્ઞાનમાં આ દ્રષ્ટિ છે એ પછી નરક ગતિમાં કે પશુઓને જો દ્રષ્ટિને આખી બ્લાઇન્ડ થઈ જાય ને ખાલી ભોગવટા, એટલે જે કુદરત જે રેડીમેડ પેકેજ આપે છે તત્વ સાથે એની દ્રષ્ટિ હોય પાછી, જે આપણે ઇન્દ્રિય સાથે ઇન્દ્રિય કહેવાય એને આપણે. તો સ્વામીજી, આ દ્રષ્ટિનું આ જે 4 ભાગની જે દ્રષ્ટિ છે એનું અસ્તિત્વ પણ કાયમનું નથી, જ્યાંથી પુરુષાર્થ છે ત્યાં સુધી જ છે, પછી આત્મામાં ભળી જાય છે. બરાબર છે. તો સ્વામીજી, આમાં કેટલા કોન્ફિડન્સ થી પુરુષાર્થી થવું? હા, એટલે આપણને ખબર પડે ને, જેમ અન્ય ગતિમાં પ્રતિષ્ઠિત આત્મા જેમ ઇનએક્ટિવ મોડમાં હોય છે, એને કારણે કોઈ નવા કર્મ બંધાતા નથી, નવ પણ થતો નથી, એમ મનુષ્ય ભવની અંદર આપણો પ્રતિષ્ઠિત આત્મા ધીમે ધીમે સંસારી અવસ્થાઓ, સંસારી સંજોગો અને રિલેટિવ માન્યતાઓમાં ઇનએક્ટિવ મોડ થઈ જાય તો પછી સંસારી ભાવો કોઈ બંધાય નહીં આપણે. હા સ્વામીજી. અને પછી જે બંધાય એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હોય. એટલે હા સ્વામીજી, એ સમજાય. પણ આ દ્રષ્ટિ પછી આટલા બધા જેનાથી કર્મ ચાર્જ થઈ જાય એને સર્જનહાર કીધી, એને કલ્પ વૃક્ષ એટલે આત્માના પ્રકાશમાં જ કામ કરે છે, જેવા ભાવ કરીએ પ્રમાણે પોલું થઈ જાય, એટલે એ પ્રમાણે કોચ પડી જાય. પછી કુદરત કે છે હું તો મિકેનિકલ છું, કોચ પડી ગયા એટલે ઇફેક્ટ આપીશ જ. એટલે એક બાજુ વિજ્ઞાન સમજ્યા પછી એમ થાય કે આ આખું ફંક્શન મારું મનુષ્ય અવતારમાં જ એક્ટિવ મોડમાં છે. તમને મળ્યા પછી આ બાજુ કેવળ દર્શન કેવળ જ્ઞાનની વાતો સમજાય, એટલે આખું એ પણ સમજણમાં આવતું જાય છે. બાજુ તમે એવું કહો છો કે અજ્ઞાન એક સાથે નહીં ખાલી થાય, સમયે સમયે જયારે સંજોગો આવતા હોય ત્યારે જ એલર્ટ થઈને એની સામે વિજ્ઞાન મૂકવાનું છે. એટલે આવું બધું અંદર સંશોધન ચાલતું હોય. એટલે પુરુષાર્થની ટૂંકમાં પ્રશ્ન એવો જ છે આ લેવલ ઉપર કે પુરુષાર્થની તીવ્રતા વધારવી છે ને સંજોગોની સામે. સંજોગોને એવું નથી કેવું કે તું જલ્દી આવી જાય. હા, સંજોગો એના નિયમ પ્રમાણે સમય પ્રમાણે આવશે અને જશે, પણ સંજોગોમાં હું પોતે મારા જ્ઞાન દર્શનમાં હું સ્થિર રહું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સંજોગો તો પોતે વિસર્જન સ્વભાવ વાળા છે, એટલે વિસર્જન થવાના જ છે. એ આપણે કરવાના નથી, એ આપણો પ્રયત્ન પણ નથી અને આપણી મહેનત પણ નથી. પણ એ જે સંજોગો વિસર્જન થઈ રહ્યા છે એમાં આપણું શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન ઇન્ટેક રહે, એ આપણો પુરુષાર્થ છે. હા સ્વામીજી. એટલે આ જે દ્રષ્ટિનું અસ્તિત્વ નથી રહેતું ને, છેલ્લે જયારે અજ્ઞાન છે ત્યાં સુધી જ છે. એટલે એ બીજ ઉપર કઈક થોડો પ્રકાશ પાડો ને કે એ પછી છેલ્લા અજ્ઞાન છે ત્યાં સુધી જ એનું અસ્તિત્વ છે. પછી એવું સમજાઈ ગયું કે વિજ્ઞાન ઈ જ ડેવલપમેન્ટ છે, ડેવલપમેન્ટ મારે લાવવાનું નથી. દ્રષ્ટિમાં ડેવલપમેન્ટ આખું સનાતન વિજ્ઞાન સાથેનું છે જ, ઈ એક એક્ઝેક્ટ ગેડ બેસી ગઈ છે. અજ્ઞાન છે ત્યાં સુધી જ દ્રષ્ટિનું અસ્તિત્વ છે, પણ જેવું અજ્ઞાન પૂરું થાય છે તે દ્રષ્ટિનું અસ્તિત્વ નથી રહેતું, ત્યારે કેવું મોડ થતો હોય છે. ખાલી દ્રષ્ટિનું અસ્તિત્વ ન રહેવાનું કારણ એ તમારી કેવી દશા હોય કે મારા આધારે આ સૃષ્ટિ છે, સૃષ્ટિના આધારે હું નથી. આ સૃષ્ટિને રિયલાઇઝ કરું છું બીકોઝ આઈ એમ.
આઈ એમ એટલે મારો આત્મા જ. હું છું તો જ સૃષ્ટિ છે, નહીતર હું નથી તો સૃષ્ટિ પણ નથી. નથી એટલે મારા માટે નથી, પણ સૃષ્ટિને આધારે હું નથી. મારો આધાર સૃષ્ટિ નથી, એ જ કેવળ દર્શન. હા સ્વામીજી, તો પછી અજ્ઞાન ના હોય, પછી અજ્ઞાન ના હોય. આવું ક્યારે થાય કે અજ્ઞાન ના હોય તો જ આવું થાય ને. હા બરાબર. મારા આધારે સૃષ્ટિ છે, સૃષ્ટિના આધારે હું નથી. અત્યારે આપણે કોઈ પણ રિલેટિવ સત્યના અવલંબનને આધારે હું છું એવું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે માનીએ છીએ, અનુભવીએ છીએ. જ્યારે એ અજ્ઞાન ખલાસ થઈ જશે ત્યાર પછી આપણને ખ્યાલ આવશે કે આખી આ સૃષ્ટિ મારા કારણે છે, હું એના કારણે નથી. મારે સૃષ્ટિની જરૂર નથી, પણ આ સૃષ્ટિ મને વિઝ્યુઅલ થાય છે કારણ કે હું છું. તો હું નથી તો મારા માટે સૃષ્ટિ નથી. એટલે આ જે સમ્યક સમજણ છે એની સામે જે અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી એને દ્રષ્ટિ પર હાવી થાય છે, અને જે કુદરતી રચના છે એમાં એને સુખ દેખાડે છે, એમાં પોતાપણું દેખાડે છે. એટલે ત્યાં સુધી મારે આ સનાતન વિજ્ઞાનનું જ લક્ષ્ય રાખવાનું કે હું છું જ, હું છું તો જ આ સૃષ્ટિ જોઈ શકું છું, એવા હેતુથી આગળ વધીએ સામે. બરાબર છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. છે મારો, પ્રતિષ્ઠિત આત્માની તત્વદ્રષ્ટિએ ડેફિનેશન શું? આત્માની તત્વદ્રષ્ટિએ ડેફિનેશન. પ્રતિષ્ઠિત આત્માની, પ્રતિષ્ઠિત આત્મા, પ્રતિષ્ઠિત આત્માને તત્વ કહેવાય જ નહીં ને. તત્વની દ્રષ્ટિએ ડેફિનેશન કહું છું. એ તત્વ તો ના જ કહેવાય, પણ એની તત્વ દ્રષ્ટિએ ડેફિનેશન. પ્રતિષ્ઠિત આત્માની તત્વ દ્રષ્ટિએ ડેફિનેશન એટલે કે જડ અને ચેતન એટલે રિલેટિવ અને રિયલ, જડ અને ચેતનની હાજરીમાં રોંગ બિલીફ ને કારણે રોંગ બિલીફ જે ઊભી થઈ એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એટલે બિલીફ ઇઝ ઇક્વલ ટુ ચેતનનો ભાવ અને જડ પરમાણુ પોતાની હાજરી, એનાથી જે બિલીફ છે. રાઈટ, બરાબર છે. હજી બીજું એક વાત કે આપણે જેમ હમણાં કહ્યું કે જ્યારે બે પીસીસ ના થઈ શકે અથવા બે પીસીસ થાય છે ત્યારે વચ્ચે સ્પેસ હોય છે, એવી જ રીતના ટાઈમની બી ડેફિનેશન દાદાએ આપી છે કે ભાઈ જ્યારે એક પરમાણુ બીજા પરમાણુને ક્રોસ કરે છે તો એ છેલ્લામાં છેલ્લો એને સમય કહ્યો છે. અને બીજી એક વાત કહી છે, તો આપનું આના વિશે શું કહેવું છે કે જ્યારે સ્પેસ હોય તો ત્યાં જીવનું અસ્તિત્વ હોઈ શકે? હોય ને, સ્પેસ હોય તો એની એ જે છેલ્લામાં છેલ્લી સ્પેસની વાત છે ત્યાં પણ જીવ હોઈ શકે બે પરમાણુની વચ્ચે. હા, સ્પેસ છે ને એટલે હોય. સ્પેસ હોય તો હોઈ શકે. ઓકે, એક પરમાણુની અંદર ના હોય પણ બે પરમાણુની વચ્ચે હોય. ડન. ઓકે, એટલે બે પરમાણુ વચ્ચે સ્પેસ છે તો ત્યાં જીવનું અસ્તિત્વ હોઈ શકે. આ છેલ્લામાં છેલ્લી વાત છે. ઓકે, આ એટલી મોટી શક્તિ છે કે જ્યાં આજે અણુબોમ્બ બનાવે છે એની અંદર પણ આ જ છેલ્લામાં છેલ્લા પરમાણુનો વિસ્ફોટ કરે છે અને એની આ અસર થાય છે. બરાબર. એની તાકાત નહીં, એટલે એને પરમાણુ અણુબોમ્બ અને પરમાણુ બોમ્બ કહે છે. ઓકે, અને એક ત્રીજો પ્રશ્ન કે જે આ ગતિ સહાયક અને સ્થિતિ સહાયક જે આપણે કહીએ છીએ કે આપણે કયું શક્તિ રૂપે છે, તો જે આજનું સાયન્સ એને ફિલ્ડ રૂપે માને છે, જે આખા બ્રહ્માંડમાં ફિલ્ડ એક્ઝિસ્ટ કરતું હોય તો ફિલ્ડ એટલે ટૂંકમાં એ શક્તિનું સાયન્ટિફિક નામ છે કે જે આખા બ્રહ્માંડમાં એક્ઝિસ્ટ કરતું. હું જે કહું છું ને સાયન્ટિસ્ટો એ જ કે છે કદાચ એનું પ્રેઝન્ટેશન જુદું હોય, આઈ એગ્રી, પણ હું સેમ કહું છું કે આખા યુનિવર્સમાં 6 તત્વો છે. હા, એટલે તત્વોનું દુનિયા બની છે તો કહું છું. હા, એટલે ફોર એક્ઝામ્પલ ગ્રેવિટેશનલ ફિલ્ડ છે તો આખા યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરતું હોય, ભલે પછી એની ડેફિનેશન આપણે બીજી કોઈ પણ રીતે આપીએ, પણ આ ટૂંકમાં આ જે શક્તિ આપ કહો છો આમાં શું થાય છે કે લોકો એમ કે ગ્રેવિટેશનનો ફોર્સ અમુક લેવલ સુધી લાગે છે પછી ઉપર લાગતો નથી. ના, એ આખા યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરે છે ગ્રેવિટેશનલ ફોર્સ. જ્યાં મેટર હોય, જ્યાં જળ હોય ત્યાં ગ્રેવિટેશન હોય જ. એ બહુ સૂક્ષ્મ વાતો છે. એક્ઝેક્ટ સાયન્ટિસ્ટો જે વાતને પકડી શકતા હોય છે. ના, એટલે એમ કે છે કે જે અમુક લેવલ થી ઉપર જાય છે પછી એ જે ફરે છે જે યાન એને ગ્રેવિટેશનનો ફોર્સ લાગતો નથી, એમ ત્યાંથી માણસ પડતો નથી. એમ અહીંયા પડી જાય કોઈ વસ્તુ ત્યાંથી પડતી નથી, હવામાં ફર્યા કરે છે. હા, એ જે છે એ ઝીરો ગ્રેવિટી કહેવાય છે, પણ એ ગ્રેવિટી તો છે ત્યાં આગળ. એટલે એનો જે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ત્યાં લાગતો નથી. ના, આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત લાગુ પડે છે, પણ એટલે હું શું કહું છું, એટલે હું એવું કહેવા માંગુ છું કે જ્યાં અમુક લાગે છે અને અમુક નથી લાગતો ને ત્યાં ખાલી એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ નું કારણ છે, એમ કહેવા માંગુ છું. ઓકે, સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ એવા હોય કે જેના આધારે અમુક ઠેકાણે અસર હોય, અમુક ઠેકાણે એની અસર ના હોય.
પણ ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. જેમ દાખલો આપું છું કે સૂર્યનારાયણ તો ઉગેલો છે પણ અહીંયા રાત કેમ થઈ ગઈ? તો કે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. બરાબર છે. એનું અસ્તિત્વ છે પણ તોય તમારે રાત થઈ ગઈ. ઓકે ઓકે. કારણ કે ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જેવો એંગલ બદલાયો કે અહીંયા રાત થઈ ગઈ, ત્યાં દિવસ થઈ ગયો, અને ત્યાં દિવસ થયો તો અહીંયા રાત થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એ સિદ્ધાંતિક વસ્તુ નથી, એને હું અવસ્થા કહું છું, એમ કહું છું. ઓકે, બરાબર છે. એટલે અવસ્થામાં આ રીતે કામ કરે છે. બરાબર. તત્વ તરીકે તો આખા યુનિવર્સમાં 6 તત્વો છે જ. હા, એ તો છે જ, પણ એ તત્વો દ્વારા જે ઊભી થયેલી અવસ્થાઓ હોય છે એને પછી આપણે સાયન્ટિફિકલી રિપ્રેઝન્ટ કરીએ છીએ. ધેટ્સ ઇટ. હું એ કહેવા માંગુ છું. એટલે કોઈ વ્યક્તિ લોજિકલી એમ કે તમે આ તત્વોની વાત કરો કે આ તત્વો અહીંયા નથી, તો એ સર્કમસ્ટાન્સીસ છે એને કારણે કહે છે. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. એવું કહેવા માંગુ છું. બરાબર છે. જય સચ્ચિદાનંદ.